આણંદમાં પેટલાદના પાટગોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવી છે। શાળાના બાળકોને જોખમી રીતે ખુલ્લા ટેમ્પોમાં બેસાડીને પ્રવાસ કરવામાં આવ્યો હતો, તો પ્રવાસ અંગેની ઉપલા લેવલે કોઈ જાણ કરવામાં આવી ન હતી અને મંજૂરી વગર પ્રવાસ કરાવવામાં આવ્યો। તો આ ઘટનાને લઈ શિક્ષણ મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપતા કહ્યું છે કે નિયામક એ આ ઘટના અંગે તપાસ કરવા માટે સૂચના કરી છે અને આવી કોઈ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે। જે શાળાઓ પ્રવાસ યોજે છે અને પ્રવાસ યોજવા જ જોઈએ, પરંતુ સરકારે જે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે એમના નિયમોનું પાલન થવું જોઈએ। ઘણી શાળાઓએ પરિપત્ર મળવા છતાં પણ ખુલ્લા વાહનોમાં લઈ જવા, ઠાંસીને ભરવા, બાળક માટે પ્રવાસ એક આનંદદાયક હોય, એમના જીવનની અંદર સ્મરણ કાયમી કરવો જોઈએ અને ના નથી, પરંતુ આપણે જાણી જોઈને નિયમોનું પાલન નથી કરતા, એ ગંભીર બેદરકારી છે। આ બેદરકારીમાં આપણે શું એ દુર્ઘટના ઘટેની રાહ જોવા માટે આવા પ્લાનિંગ કરી રહ્યા છીએ। તો તમામ શાળાઓવાળાને લેખિત તો અમે આપીએ છીએ, જેને ભૂલ કરી છે એમને તપાસ કરીને પણ એક્શન લેવાશે, પરંતુ આ માનવતા સાથે દરેક લોકોએ સંવેદના સાથે જીવવું પડશે, સંવેદના સાથે દરેક વસ્તુ લે। એક શાળાને માણ કરીએ તો બીજી શાળા કંઈક ને કંઈક આવી બાબતો લઈને આવે, તો એવું કેમ નથી થતું કે દરેક લોકો પોતાનું કર્તવ્ય અને દાયિત્વ ન નિભાવે। અમે તો સરકાર દ્વારા એના પરિપત્રના ઉલ્લંઘનો કરવા, પણ કદાચ પરિપત્ર ન હોય તો પણ આપણે આપણું બાળક છે એ પ્રમાણે જે વર્તન કરીને માનવ રહિત આવી દુર્ઘટનાઓ ન થવી જોઈએ। કુદરતી દુર્ઘટનાને કોઈ રોકી નહીં શકતું, આ માનવ રહિત દુર્ઘટનાઓ, આવા રિસ્ક ન લેવા માટે હું આપ સૌને સૂચના આપું છું અને ફરી વખત નિયામકશ્રીને સૂચના આપ્યા પ્રમાણે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રવાસની ગાઈડલાઇન્સ પહોંચાડવામાં આવશે અને એ શાળા સુધી પહોંચશે। આમાંથી કોઈ પણ પ્રકારની જો કંઈ પ્રશ્ન આવશે તો જે આજે આણંદની અંદર જે શાળાએ ભૂલ કરી છે એમને એક્શન લેવામાં આવ્યા છે, એવા જ અન્ય શાળાઓ પર લેવાશે જ।